નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલા અનાજના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. ગત 20 તારીખે બોટલો એક્સપાયર થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી, જેના પગલે કોઈ દુર્ઘટના સર્જાય તો ગરીબોનું અનાજ તેમજ લોકોના જાનમાલને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગ હોનારત બાદ વહીવટીતંત્ર જાગ્યું છે અને પાલનપુર નગરપાલિકા દ્વારા તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે બુધવારે પાલનપુર શહેરની ખાનગી મિલકતોને સીલ કરવામાં આવી હતી, પરંતુ દીવા તળે અંધારું હોય તેમ પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં જિલ્લાનું અનાજનું ગોડાઉન આવેલું છે. તે ગોડાઉન મારફતે અન્ય દુકાનોમાં અનાજનો પુરવઠો મોકલવામાં આવે છે. જ્યાં રિયાલિટી ચેક કરતા ઢુંડિયાવાડી વિસ્તારના 3 અનાજના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. આ બાબતે ફરજ પરના કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગત 20 તારીખે ફાયર સેફટીની બોટલોની તારીખો એક્સપાયર થઈ ગઈ હોવાથી તે ભરાવા આપી છે, પરંતુ હજુ સુધી ભરાઈને આવી નથી, જે આગામી 2 દિવસમાં આવી જવાનું અધિકારીએ જણાવ્યું હતું. આમ રાજકોટ દુર્ઘટના બાદ સરકારી કચેરીઓના બાબુઓ ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે અને પોતાની કચેરીની તેમજ ગોડાઉનની ફાયર સેફટીની બોટલો ચકાસી તો એક્સપાયર થયેલી જોવા મળી હતી અને ત્યારબાદ તેને ભરાવા માટે આપી દેવામાં આવી છે. જોકે અત્યારે દુર્ઘટના સર્જાય તો ફાયર સેફટી કેવી રીતે રાખી શકાય તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે તંત્ર દ્વારા ખાનગી બિલ્ડિંગોમાં ફાયર સેફટી ન હોય તો તેને સીલ મારવામાં આવતી હોય છે, પરંતુ સરકારી અનાજના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા તેની સામે કોણ કાર્યવાહી કરશે તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.